દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રક ગાડીમાં ભરેલ શંકાસ્પદ યુરિયા ખાતર બેગ 777 મળી આવી. કુલ કિંમત 24,04,600નો મુદ્દામાલ પકડી પાડતી એસઓજી વાવથરા. દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે. જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જૈસલમેર, રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય. જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો ચેત્રા દિયોદર રોડ ઉપર રાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલો હોવાનું જણાવેલ છે. અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો હોય? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવે છે. તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી ચાલી આવતી પાણીની તંગી અને ભૂગર્ભ જળના ઊંડા થતા સ્તરને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ₹854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જે હવે પૂર્ણતાના આરે છે. આ યોજનામાં મોટી દાઉ, કર્માવત, ડિંડરોલ, મુક્તેશ્વર, કંસારા, દાંતીવાડા અને બાલારામ માલાણા પાઇપલાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડગામ અને પાલનપુર તાલુકાના કુલ 126 તળાવોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે, જેના કારણે ભૂગર્ભ જળનો સ્તર ઊંચા આવશે અને ખેડૂતોને મોટી રાહત મળશે. વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને બાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે. પરંતુ આ તળાવ ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ. જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાય. આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતાં અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે. જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
થરાદ શહેરના વ્યસ્ત થાનેરા 3 રસ્તા નજીક ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક ગાડીએ બાઇકને અડફેટે લેતા બાઇક સવાર રસ્તા પર પટકાયો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થરાદ તાલુકાના સવરાખા ગામમાં નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રના બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કામ અટકાવી દીધું છે. જો કે કોન્ટ્રાક્ટરે સરકારી માર્ગદર્શિકા મુજબ જ કામ થતું હોવાનો દાવો કર્યો છે. બનાસકાંઠા એલસીબી પાલનપુરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ દુધુસિંહ ઉર્ફ દુદુભા પવનસિંહ વાઘેલાની રાજમંદિર 4 રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.